નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમારી ધોરણ 10ની બોર્ડની એક્ઝામ છે એ નજીક આવી રહી છે. તો એના માટે આપણે મોસ્ટ પેપર છે એની સિરીઝ ચાલુ કરેલી છે. તો આજના વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 10 વિશે તમારો સામાજિક વિજ્ઞાન છે એનું બોર્ડની પરીક્ષાનું મોસ્ટ પેપર છે આપણે જોવાના છે. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો ને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય. ચલો પહેલાં આપણે સેક્શન એ છે એમાં જોઈએ કે મેંગોલોઇડ જે છે બરાબર એ ક્યાં આવેલું છે, તો કે એ છે ઉત્તર પશ્ચિમ ચીન જે છે બરાબર એની પાસે છે આવેલું છે. ત્યારબાદ છે સહન છે. તો સહન છે એને શું કહેવાય, તો કે મસ્જિદનું જે પ્રાંગણ હોય એને શું કહેવાય, સહન કહેવાય છે. એટલે બીજામાં શું આવશે, આન્સર આવશે બીજામાં ડી. પછી વાસ્તુશાસ્ત્ર છે. તો વાસ્તુશાસ્ત્ર છે એના કેટલા ભાગ હોય, તો કે વાસ્તુશાસ્ત્ર છે એના 8 ભાગ હોય. કેટલા ભાગ હોય? 8 બરાબર. ચાલો ત્યારબાદ છે કીર્તિ તોરણ. તો કીર્તિ તોરણ ક્યાં આવેલું છે, તો કે વડનગરમાં આવેલું છે. અને સીધી સૈયદની જાળી ક્યાં આવેલી છે, તો એ આન્સર છે તમારે બધાએ મને કોમેન્ટમાં જણાવવાનો છે બરાબર. ચાલો ત્યારબાદ છે કે હમ્પીનગરનું સૌથી મોટું મંદિર વિરુપાક્ષનું મંદિર છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું. ત્યારબાદ છે કે હબસી પ્રજા મૂળ ભારતની છે. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. બૌદ્ધ ધર્મનું સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. પછી ભવનાથનો મેળો ગિરનાર જૂનાગઢ ખાતે યોજાય છે. તો આ આન્સર તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનો છે, સાચો છે કે ખોટો. ત્યારબાદ છે કે કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતું શહેર ખાલી જગ્યા જાણીતી નહેરનું નિર્માણ ખાલી જગ્યામાં થયું હતું. તો ક્યાં થયું, ક્યારે થયું હતું, તો કે 2જી સદીમાં થયું હતું બરાબર. પછી રાસ એટલે ગોળાકાર ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તેને રાસ કહેવાય. આ વિધાન કેવું છે? સાચું છે. આપણે બધાને ખ્યાલ છે. આધુનિક મકાનો, કારખાના, સડકો, બંધોના નિર્માણ કાર્ય માટે ખાલી જગ્યા અનિવાર્ય ઘટક છે. તો સૌથી વધારે અનિવાર્ય ઘટક છે સિમેન્ટ. પછી દેશના 60% કરતાં વધારે લોકો રોજગારી માટે ખાલી જગ્યા પર આધારિત છે. તો આપણે ખ્યાલ છે ખેતી પર આધારિત છે. અષ્ટાધ્યાયી ગ્રંથના રચયિતા મહાન ખાલી જગ્યા હતા. કોણ હતા, તો કે વ્યાકરણ શાસ્ત્રી હતા. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં આવેલું છે, તો આ આન્સર છે તમારે કોમેન્ટમાં જણાવવાનો છે બરાબર. ચાલો ત્યારબાદ છે આપણે MCQ જોઈએ કે કઈ નીતિથી વિકાસશીલ દેશોને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ મળે છે, તો કે એમાં આવશે વૈશ્વિકીકરણ નીતિથી. પછી છે કે અર્થતંત્રમાં નાણાં પુરવઠામાં વધારો થવા માટે કયું પરિબળ જવાબદાર નથી, તો નાણાંની માંગ જે છે જવાબદાર નથી. ભારતમાં તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંયધરી કોણે આપી, તો કે બંધારણે આપી. કોને આપી? બંધારણ બરાબર. ત્યારબાદ છે 15મું કે ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે? પરિવર્તન આવ્યું એનું મુખ્ય પરિબળ કયું છે, તો કે એમાં છે સાક્ષરતા બરાબર. પછી છે કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે નદીઓ બરાબર. ચાલો રઘુવંશના રચયિતા કોણ હતા, તો કે આપણે ખ્યાલ છે કે મહાકવિ કાલિદાસ છે એના રચયિતા હતા. પછી હીરાકોણ યોજના ક્યાં આવેલી છે, તો કે એ છે આપણે ઓડિશામાં આવેલી છે. ક્યાં આવેલી છે? ઓડિશામાં. કુદરતનો સફાઈ કામદાર આપણે બધાને ખ્યાલ છે કે ગીધ છે અને સફાઈ કામદાર કહેવાય કુદરતનો. અને અનાજનો રાજા છે એ કોમેન્ટમાં જણાવજો, બધાને આવડવો જ જોઈએ બરાબર. ચાલો તે વિભાગ બી જોઈએ. વિભાગ બીના આ ક્વેશ્ચન છે બધા મોસ્ટ એમપી છે, તમારે સોલ્વ કરવાના છે જાતે બરાબર. ન આવડે કોમેન્ટમાં જણાવી દેજો. ચાલો એમાં તમને પહેલો ક્વેશ્ચન છે કે આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે, કારણ આપો. પછી છે કે ભારતના પ્રાકૃતિક વારસામાં વન્યજીવનનું મહત્વ આલેખો. ધાતુ વિદ્યા ભારતની પ્રાચીન વિદ્યા સાથે ગણાય છે, એ મહત્વ પણ એનું કહેવાનું છે બરાબર. પછી સ્તૂપની રેખાચિત્રની માહિતી આપવાની છે, સ્તૂપની બરાબર. પછી ફતેહપુર સિકરી વિશે નોંધ લખવાની છે. દેશના મહત્ત્વના સંગ્રહાલયો ક્યાં ક્યાં છે એ લખવાનું છે. કોફીના પાકની અનુકૂળતાઓ જણાવો. કોફીનો પાક છે એની અનુકૂળ પરિસ્થિતિ કઈ છે, કયું વાતાવરણ અનુકૂળ આવે, એનો સમયગાળો શું છે બરાબર. પછી હાલમાં જળ સંકટની સમસ્યા કઈ રીતે ગંભીર બની રહી છે. આધુનિક યુગને ખનિજ યુગ શા માટે કહે છે બરાબર. પછી કૃત્રિમ કાપડ વિશે છે એ માહિતી આપવાની છે. ખાંડ ઉદ્યોગ વિશે માહિતી છે. પછી ગુજરાતમાં ચૂના પથ્થરના પ્રાપ્તિ સ્થાન છે જણાવો. અને ભ્રષ્ટાચાર છે એ ભાવ વધારાનું કારણ છે, શા માટે એ જણાવવાનું છે બરાબર. ચાલો ત્યારબાદ વિભાગ સી જોઈએ. તો વિભાગ સીમાં છે કે ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો. ગરબા અને ગરબી વિશેની સમજ આપવાની છે. ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યના કાવ્ય અને નાટકનો સુવર્ણ યુગ ગણાય છે. આ વિધાન છે એ સમજાવવાનું છે. ત્યારબાદ 36મો ક્વેશ્ચન છે કે અર્થતંત્રમાં થતું પરિવર્તન આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ માટે કેટલે અંશે જવાબદાર છે
એ તમારો મત છે દર્શાવવાનો છે આમાં. ત્યાર પછી કે સ્વાતંત્ર્ય પછી ભારતનો આર્થિક વિકાસ થયો એમ સાથી કહી શકાય. સ્વાતંત્રતા પછી ભારતનો આર્થિક વિકાસ થયો છે એમ કેવી રીતે કહી શકાય? કાળી જમીન વિશે નોંધ લખો. પછી છે ખાનગીકરણના લાભ અને ગેરલાભ જણાવો. તે પછી કે ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ છે એ વસ્તુ સમજાવવાની છે. તે બાદ 41મો છે કે સરકાર જાહેર ઋણ નીતિના પગલાં દ્વારા ભાવિ નિયંત્રણ કેવી રીતે કરે છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે માનવ વિકાસ એટલે શું? માનવ વિકાસના ઉદ્દેશ જણાવો. આ ક્વેશ્ચન છે બધા મોસ્ટ એમપી છે. આ વિભાગ સીના ખાસ બધા ક્વેશ્ચન કરી લેવાના છે. ત્યાં વિભાગ ડી છે 4 ગુણના ક્વેશ્ચન છે, જોઈએ આપણે. બરાબર, એમાં તમારે 5 ક્વેશ્ચન લખવાના થશે આમાંથી. બરાબર, ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો એમ બંને વચ્ચેનો તફાવત છે જણાવવાનો છે. બરાબર, પ્રાચીન ભારતમાં આવેલી વિભિન્ન જાતિઓની સમીક્ષા કરવાની છે. ત્યારબાદ 45 છે જંગલોના પ્રકાર વિશે સવિસ્તર નોંધ લખો. ત્યારબાદ છે મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. મનરેગા કાર્યક્રમ વિશે માહિતી આપવાની છે. પછી છે બેરોજગારીના કારણો અને માનવ વિકાસ આંકના માપનની નવી પ્રવિધિમાં કયા કયા નિર્દેશકોનો ઉપયોગ કરાય છે એ સવિસ્તર સમજાવવાનું છે. બરાબર, ત્યારબાદ જે ટૂંકનોંધ છે કે રાષ્ટ્રીય સંસ્થાઓ. ટૂંકનોંધ છે પારિભાષિક શબ્દો 2 માર્કમાં પૂછી શકે તો ખાસ એ પણ કરી લેવાના છે. વ્યાખ્યા જેને કહીએ. બરાબર, અને એક ક્વેશ્ચન જે ફરજિયાત હોય છે તમારા માટે નકશો. બરાબર, તો નકશામાં યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાનું છે. જંગલના પ્રકારની જમીન દર્શાવવાની છે. પછી નાગાર્જુન સાગર યોજના એટલે કૃષ્ણ નદી દર્શાવવાની. કેરળ રાજ્યની રાજધાની, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 આટલું દર્શાવવાનું છે નકશામાં. બરાબર, તો અહીંયા આપણું જે મોસ્ટ એમપી પેપર છે પૂરું. બરાબર, આવી રીતના બીજા પણ બધા વિષયના પેપર છે તમને મળતા રહેશે. એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને કંઈ ડાઉટ હોય, કંઈ ન સમજાતું હોય ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, એનો પર તમને આન્સર છે મળી જશે. બરાબર, ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.